અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા રિચાર્જેબલ લેડ એસિડ બેટરી રાખેલી છે. અહીં આપણે એની કેપેસિટી જોઈ શકીએ છીએ 6 વોલ્ટ 7 એમ્પિયર અવર એની કેપેસિટી આપેલી છે. તેના આ 2 ટર્મિનલ આપેલા છે. આ બાજુનો જે ટર્મિનલ છે તે પોઝિટિવ છે અને આ બાજુનો જે ટર્મિનલ છે તે નેગેટિવ ટર્મિનલ આપેલો છે. હવે આપણે બેટરીના વોલ્ટેજ કેવી રીતે માપવા તેના વિશે માહિતી મેળવશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા વોલ્ટેજ બતાવે છે 6.32 વોલ્ટેજ બતાવે છે. હવે એનાથી છેડા ઉલટા કરો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં માઇનસની નિશાની બતાવે છે, નેગેટિવ સાઈડ. અહીં આપણે જે પોલારિટી જે માપવાની રાખી છે તે ઉલટી રાખેલી છે. હવે આને આપણે સીધી રાખશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પોઝિટિવમાં છે, નેગેટિવમાં છે, તો અહીંયા નેગેટિવ સાઇન આવશે નહીં. તો આ રીતે બેટરીના વોલ્ટેજ માપવા. હવે આપણે બેટરીના વોલ્ટેજ માપવા માટે ડીસી વોલ્ટેજમાં મીટરનું સેટિંગ કરીશું. હવે સેટિંગ કર્યા પછી બેટરીના જે આ પોલારિટી છે પોઝિટિવ ને નેગેટિવ તેમાં રાખીને એ રીતે એના વોલ્ટેજ માપીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેટલા વોલ્ટેજ બતાવે છે 3.35 વોલ્ટેજ બતાવે છે. હવે એની પોલારિટી ઉલટી કરવાની છેડા. હવે આપણે છેડા ઉલટા કરશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીં માઇનસ છે તે ઇન્ડિકેશન કરે છે. તો તેનો મતલબ એવું છે કે છેડા છે તે આપણે રિવર્સમાં આપેલા છે. તો આ છેડા ઉલટાવી નાખવાના એટલે પોલારિટી છે તે ઓકે થઈ જશે.